જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિક્રિયા કોને કહેવાય, જૂથનો નિયમ શું છે, સમક્રમની વ્યાખ્યા શું છે, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક વિશે અભ્યાસ કર્યો હતો. તો આજના લેક્ચરમાં આપણે એને રિલેટેડ એક્સરસાઇઝ 1.4 એ સોલ્વ કરીશું. જોઈ લઈએ શું છે. ક્વેશ્ચન નંબર 1 આપ્યો છે, સ્ટાર એ દ્વિક્રિયા છે કે નહીં તે આપણે નક્કી કરવાનું છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ લઈએ. સો આપણે સ્ટાર z પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. શું આપ્યું છે? સ્ટાર એ z પ્લસ પર ડિફાઇન કર્યું છે અને z પ્લસ એટલે તમારું શું આવવાનું? ધન પૂર્ણાંકો આવશે એટલે કે 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી. ઓકે, હવે તમે a સ્ટાર b શું આપ્યું છે? a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a માઇનસ b. તો અહીં તમારા બે કેસ કરવાના. ક્યાં તો a તમારો b કરતા મોટો હોય, ઓકે, ક્યાં તો b તમારો a કરતા મોટો હોય. જો કેસ 1, જો a એ b કરતા મોટો હોય તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરશું તો તમારો જવાબ શું આવશે? ધન આવશે. તો a માઇનસ b ધન મળશે. ઓકે, અને કેસ 2, એ જો એ b કરતા કેવો હોય? નાનો. તો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા આપણે બાદ કરશું એટલે જવાબ તમારો શું આવવાનો? ઋણ. તો a માઇનસ b ઋણ મળશે. બંને માટે આપણે ચેક કરી લઈએ. કોઈ પણ એક કેસ માટે પણ જો દ્વિક્રિયા ના થાય તો એ દ્વિક્રિયા નથી એવું કહેવાશે. ઓકે, તો આ a તમને શું આપ્યું છે? b કરતા મોટો છે તો a ઇઝ ઇક્વલ ટુ લઈ લો 5 and b ઇઝ ઇક્વલ ટુ 3. હવે 5 અને 3 ની કિંમત મૂકીશ તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ 5 સ્ટાર 3 ઇઝ ઇક્વલ ટુ શું છે? a માઇનસ b એટલે કે 5 માઇનસ 3, 5 માઇનસ 3 ઇઝ 2 and 2 belong to z plus. અને આજે આપણે a b જે લીધા છે એ પણ શામાંથી લેવાનું છે? આપણે z plus માંથી જ લેવાનું છે. અને દ્વિક્રિયા જે છે એની વ્યાખ્યા શું છે? તો સ્ટાર. હવે સ્ટાર એ z plus પર વ્યાખ્યાયિત છે. તો z plus ક્રોસ z plus ટુ z plus એટલે કે બંને ઘટક તમારે z plus માંથી લેવાના અને તમારો જવાબ શામાં આવવો જોઈએ? z plus ની અંદર જ આવવો જોઈએ. તો કેસ 1 માટે તો સ્ટાર એ દ્વિક્રિયા છે એ તમારું આવી ગયું. પણ કેસ 2 માટે જોઈએ કે a ઇઝ ઇક્વલ ટુ 3 અને b ઇઝ ઇક્વલ ટુ 5. શું કરવાનું છે કે b એ a કરતા કેવા લેવાના છે? મોટા લેવાના છે. a નાનો લેવાનો છે. તો તમારું આ 3 5 belongs to z plus. કિંમત મૂકી દઈએ. a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ એની કિંમત છે 3, એની કિંમત છે 5 ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ 5. 3 માઇનસ 1 તમારે શું થવાના? -2. તો -2 તમારે z માં આવશે. આવવાના જ નથી કારણ કે z plus તો શું આપ્યું છે? ધન પૂર્ણાંક આપ્યો છે. તો એટલે ઋણ સંખ્યા તમારી z plus ના અંદર આવશે નહીં. માટે શું થવાનું? માટે સ્ટાર એ z plus પરની દ્વિક્રિયા નથી. તમારે બંને કેસ માટે ચેક કરવું પડશે, બરાબર? જો બે માંથી એક પણ કેસ તમારો પોસિબલ નહીં હોય તો શું કહેવાશે? દ્વિક્રિયા નથી. ઓકે, હવે સેકન્ડ જોઈ લઈએ. સેકન્ડ તમને શું આપ્યું છે કે સ્ટાર z પ્લસ પર a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ b. તમને શું આપ્યું છે? z પ્લસ જ આપ્યું છે, બરાબર? z પ્લસ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 લઈ લઈએ. અને આ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? a ઇન્ટુ b. તો આના માટે પણ બે કેસ થશે. ક્યાં તો a b જેટલો હશે કાં તો b કરતા કેવો હશે? મોટો. a b ને સમાન હશે અથવા b કરતા કેવો હોય? મોટો હોય. અથવા તો શું થવાનું? a b કરતા કેવો થવાનો? નાનો. તમે આપણે a અને b શામાંથી લેવાના છે? z plus માંથી જ લેવાના છે. તો તમે કોઈ પણ કન્ડિશન લેશો આ બેમાંથી તો એ તમારું શું આવવાનું છે? ધન પૂર્ણાંક જ આવશે. ઓકે, ચેક કરીએ. ધારો કે a હું નાનો લઈ લઉં, બરાબર? a is equal to 3 and b is equal to 5 અને 3 5 belongs to z plus. હવે a સ્ટાર b is equal to 3 સ્ટાર 5. તો 5 આપણે શું આપ્યું છે? a સ્ટાર b બરાબર a into b એટલે કે 3 into 5. 3 into 5 is 15 and 15 belongs to z plus. સપોઝ તમે એ તમારું મોટી કિંમત લેશો 5 લઈ લેશો અને b તમે 3 લેશો તો 3 into 5 તમારા 15 જ થવાના છે અને belongs to z plus. માટે બંને કન્ડિશન માટે શું થશે? સ્ટાર એ z plus પરની દ્વિક
દ્વિક્રિયા બનશે, દ્વિક્રિયા છે. ઓકે, હવે થર્ડ જોઈ લઈએ. તો થર્ડ તમને શું આપ્યું છે કે સ્ટાર આર, એટલે કે જે સ્ટાર છે દ્વિક્રિયા આર પર ડિફાઇન છે. અને આર એટલે શું છે આપણે જાણીએ છીએ કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. તો વાસ્તવિક સંખ્યાઓના ગણના અંદર વાસ્તવિક સંખ્યાનો ગણ, એના અંદર બધી ઋણ સંખ્યાનો સમાવેશ થાય, 0 ધન સંખ્યા, અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય, બરાબર. તો એ તમારો વાસ્તવિક સંખ્યાનો ગણ છે. એના માટે શું આપ્યું છે કે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ ab સ્ક્વેર. ઓકે, તો તમે આમાં a અને b ની કોઈ પણ વેલ્યુ લેશો, બરાબર, એ આપણે શેમાંથી લેવાની છે, r માંથી લેવાની છે. અને તમે a * b સ્ક્વેર માં મૂકશો તો એ તમારી ઓબ્વિયસ વસ્તુ છે કે r ની અંદર જ આવવાની છે. કોઈ પણ તમે અપૂર્ણાંક સંખ્યા લઈ લો કે પૂર્ણાંક સંખ્યા લઈ લો, એ બંને સામા આવશે, r માં જ આવશે. સપોઝ હું લઈ લો a ઇઝ ઇક્વલ ટુ 3 and b is equal to 10. a 3 and 10 belongs to r. Okay, હવે ડિફાઇન કરી લઈશું આપણે c સ્ટાર b. એમાં કે મને મૂકીશું તો a સ્ટાર b is equal to 3 સ્ટાર 10 is equal to a m ના m એટલે કે 3m ના m અને b નો વર્ગ એટલે 10 નો વર્ગ. 10 નો વર્ગ એટલે શું થવાનું, 100 થશે. 100 ગુણ્યા 3 એટલે શું થવાનું તમારા 300, and 300 belongs to r. બરાબર, વિસ્તાર તમારો સામો મળે, r માં જ મળ્યો. અને શું કહેવાશે, માટે સ્ટાર a કેપિટલ r પર દ્વિક્રિયા છે. ક્લિયર થયું? ઓકે, આગળ ફોર્થ આપ્યું છે કે z પ્લસ ની વાત કરી છે. z પ્લસ એટલે પોઝિટિવ સંખ્યાઓનો ગણ, જે આપણે જોઈ ગયા. અને a સ્ટાર b બરાબર તમને શું આપ્યું છે તો માનાંકમાં a માઈનસ b. શું આપ્યું છે, માનાંકમાં a minus b. a star b is equal to માનાંકમાં a minus b. હવે માનાંક આવે એટલે એના માટે આપણે જાણીએ છીએ કે ઓલવેઝ 0 ને 0 કરતા કેવો થાય, મોટો થાય, બરાબર. અને a અને b ની કિંમત આપણે કેવી લેવાની છે, ધન સંખ્યા લેવાની છે. તો તમે ધન સંખ્યા કોઈ પણ બે લઈ લેશો અને એની બાદબાકી કરશો તો જવાબ તમારો શું આવશે, ક્યાં તો પોઝિટિવ સંખ્યા આવશે, ક્યાં તો નેગેટિવ સંખ્યા આવશે. પોઝિટિવ સંખ્યા આવશે તો એનો માનાંક પોઝિટિવ જ રહેવાનું છે. અને જો નેગેટિવ સંખ્યા આવી તો આપણે એનો માનાંક તમારો શું થઈ જશે, પોઝિટિવ થઈ જશે. માટે એ તમારો સમાન આવશે z પ્લસ માં જ એનો વિસ્તાર મળશે. ઓકે, આપણે કોઈ પણ સંખ્યા લઈ લઈએ. સપોઝ લઈ લો a is equal to 3 and b is equal to 5 લઈ લઈશ અને b is equal to 3 લઈ લો, belongs to z પ્લસ. તો હવે આ બંને વેલ્યુ માટે શોધીશું આપણે. a સ્ટાર b is equal to a આપણે કેટલા લીધા છે 5 અને b લીધા છે આપણે 3. તો 5 સ્ટાર 3 is equal to શું આપ્યું છે, માનાંકમાં એ તમારો છે 5 અને b શું છે 3, એટલે કે 5 minus 3 and 5 minus 3 તમારું શું થવાનું થઈ જશે 2. માનાંકમાં 2 એટલે તમારું થઈ જવાનું 2 belongs to z plus. સપોઝ બીજી કન્ડિશન લઈ લો, a is equal to લઈ લો 3 and b is equal to લઈ લો 5 belongs to z plus. તો a star b is equal to 3 star 5 is equal to, હવે શું આવશે માનાંકમાં 3 minus 5. તો 3 minus 5 તમારે શું થઈ જવાનું, -2. ઓકે, અને -2 નો માન તમારો થઈ જશે 2 and 2 belongs to z plus. માટે શું થઈ જશે, સ્ટાર a z plus પરની દ્વિક્રિયા છે. લખવું હોય તો લખી દેવાનું કે માનાંક a minus b 0 કરતા મોટો થશે, બરાબર. શાના માટે, તો z plus માટે. અને માનાંક ઓલવેઝ 0 અને 0 કરતા મોટો હોય, બરાબર. ઓકે, ચલો આગળ. તો શું આવશે હવે ફિફ્થ શું આપ્યું છે, તો z plus પર a star b is equal to 8. તો z plus જાણીએ છીએ આપણે કે શું છે, બરાબર, ધન પૂર્ણાંકો નો ગણ. હવે એમાં તમે a star b is equal to શું આપ્યું છે, a star b is equal to 8. તમે a અને b ની તમે કોઈ પણ કિંમત લઈ લેશો તો તમારે a અને b ની કિંમત z plus માંથી જ લેવાની છે, બરાબર. તો તમારો જવાબ આવશે તો ઓબ્વિયસ વસ્તુ છે કે z માં આવશે, z plus ની અંદર લઈ લઈએ આપણે કે a is equal to 3 b is equal to 5, બરાબર. અને 3 5 belongs to z plus. હવે બંને માટે કરશું તો a star b is equal to 3 star
5 તો a સ્ટાર b બરાબર તો શું આવે છે જે પહેલો ઘટક છે a બરાબર a આવે છે તો આમાં 3 સ્ટાર 5 તો શું આવશે 3 આવશે and 3 belongs to z plus ઓકે માટે શું થવાનું માટે સ્ટાર એ z plus પરની દ્વિક ક્રિયા છે ક્લિયર થયું ક્વેશ્ચન 1 ની અંદર બહુ સિમ્પલ છે ઓકે હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 છે દ્વિક્રિયા છે કે નહીં તે નક્કી કરો અને જો હોય તો સહક્રમી અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં તે બંને વસ્તુ ચેક કરવાની છે તો ફર્સ્ટ આપણે જો તમને કે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b a b આપણે એના માટે ફર્સ્ટ ચેક કરશું કે દ્વિક્રિયા છે કે નહીં અને જો એ હશે તો એના માટે સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ વસ્તુ આપણે ચેક કરીશું આમાંથી એક એક્ઝામ્પલ પૂછાય છે ઇમ્પોર્ટન્ટ છે ક્વેશ્ચન નંબર 6 and 3 ઓકે વન જોઈશું આપણે ફર્સ્ટ z પર વ્યાખ્યાયિત બરાબર એટલે તમને દ્વિક્રિયા ક્યાંથી ક્યાં પર આપી છે z ક્રોસ z ટુ z એના પર વ્યાખ્યાયિત શું આપ્યું છે કે a સ્ટાર b is equal to a minus b હવે ધ્યાન આપજો બરાબર a સ્ટાર b બરાબર શું આપ્યું છે a minus b આપ્યું છે અને z આપ્યું છે તમને z એટલે શું એ ઋણ પૂર્ણાંકો આવશે -2 -1 0 આવશે અને ધન પૂર્ણાંકોનો સમાવેશ z ની અંદર થશે હવે જો તમને a સ્ટાર b આપ્યું છે તો સપોઝ a એ મોટો હોઈ શકે b કરતા या तो b કરતા a નાનો હોઈ શકે ક્યાં તો પછી a અને b બંને સરખા પણ હોઈ શકે બરાબર એટલે અહીં તમારે કેટલી કન્ડિશન આવવાની ત્રણ કન્ડિશન આવશે કેસ 1 જોઈએ કે જો a એ b કરતા મોટો હોય તો તમારો a સ્ટાર b a - b બરાબર તમારું શું થવાનું જો a b કરતા મોટો હશે તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરીશું તો શું મળશે ધન મળશે ઓકે સંખ્યા લઈ લઈએ આપણે તો a = 5 and b = 3 belongs to z તો 5 સ્ટાર 3 = 5 - 3 = 2 2 belongs to z માટે આ શું થવાનું કે દ્વિક્રિયા છે શેના માટે જ્યારે a એ b કરતા મોટો હોય ત્યારે તો સેકન્ડ માટે ચેક કરીએ કેસ 2 જો a એ b કરતા કેવો હોય નાનો તો a સ્ટાર b a - b એ તમારું શું થવાનું કે નાની સંખ્યા હોય આપણે મોટી સંખ્યા બાદ કરશું બરાબર તો શું આવે છે ઋણ થશે ઓકે તો બે સંખ્યા લઈ લો હું a = 3 and b = 5 belongs to z હવે એને પ્રક્રિયા કરીશ તો 3 સ્ટાર 5 is equal to 7 is 3 minus 5 and 3 minus 5 is -2 and -2 belongs to z એટલે આપણને નવી દ્વિક્રિયા થઈ બરાબર હવે છેલ્લી કન્ડિશન કેસ 3 જો a = b હોય તો શું થશે તો a સ્ટાર b = a - b બરાબર a અને b કેવા છે સરખા છે જો બંને સરખા હોય તો શું થઈ જશે બાદબાકી 0 થશે 0 થશે લઈ લઈએ સપોઝ a = 3 and b = 3 belongs to z this 3 સ્ટાર 3 = 3 - 3 = 0 પણ 0 સામે આવે છે z ની અંદર આવે છે અને ત્રણ કન્ડિશન ની અંદર જે તમારો વિસ્તાર જે મળે છે એ z ની અંદર મળે છે માટે સ્ટાર a શું થશે z પરની દ્વિક્રિયા છે જો એ દ્વિક્રિયા હશે તો જ પછી આપણે એ સમક્રમી છે કે નહીં એ ચેક કરવાનું છે અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ચેક કરવાનું છે તો હવે આપણે ચેક કરીશું સમક્રમી માટે સમક્રમી માટે ચેક કરશું તો સમક્રમીની વ્યાખ્યા શું છે કે a સ્ટાર b = જો b સ્ટાર a થાય તો એને શું કહેવાય સમક્રમી છે એવું કહેવાય તો એના માટે આપણે પહેલા a અને b એ લઈ લેવા પડશે સપોઝ a = લઈ લો છું 3 and b = લઈ લો 5 and 3 and 5 belongs to z છે ઓકે હવે a સ્ટાર b ચેક કરીશ તો a સ્ટાર b = શું આપ્યું છે a સ્ટાર b આપણને a - b આપ્યું છે બરાબર એટલે 3 સ્ટાર 5 = 3 - 5 and 3 - 5 is -2 હવે b સ્ટાર a માટે ચેક કરીએ તો b સ્ટાર a
ઇઝ ઇક્વલ ટુ બી તમારા કેટલા છે 5 અને એ કેટલા છે 3 છે. તો હવે 5 - 3 અને 5 - 3 ઇઝ 2. -2 અને 2 જવાબ આવે એટલે કે બંને સરખા નથી. માટે 3 સ્ટાર 5 ઇઝ નોટ ઇક્વલ ટુ 5 સ્ટાર 3. માટે શું થવાનું કે સ્ટાર એ સમક્રમી નથી. માટે સમક્રમી નથી. સ્ટાર એ z પર z માટે સમક્રમી નથી. ઓકે, હવે શેના માટે ચેક કરશું જૂથના નિયમ માટે. તો જૂથનો નિયમ શું છે આપણો? તો તમારે ઉપર ત્રણ સંખ્યા લઈ લેવી પડે. તો a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c થાય તો એ જૂથના નિયમનું પાલન કરે છે એવું કહેવાય. તેના માટે આપણે ત્રણ સંખ્યા જોઈશે. ત્રણ સંખ્યા લઈ લઈએ. 3 5 7 belongs to z. હવે લખીશ 3 સ્ટાર 5 સ્ટાર 7. તો જે તમને કાઉન્સમાં આપ્યું હોય એના પર તમારે પહેલા પ્રક્રિયા કરવાની છે. ઓકે, તો 3 સ્ટાર 5 પર પ્રક્રિયા કરશું તો શું આવશે 3 - 5 સ્ટાર 7. તો 3 - 5 is -2 સ્ટાર 7. હવે આના પર પ્રક્રિયા કરવાની છે. -2 સ્ટાર 7 હોય તેના પર આપણે શું લખાશે -2 -7 કારણ કે a સ્ટાર b બરાબર તો a માઈનસ b છે. તો -2 - 7 is -9. ઓકે, હવે શું ચેક કરીએ આ કન્ડિશન. તો 3 સ્ટાર 5 સ્ટાર 7. તો હવે ક્યાં તમારું લાગશે બરાબર છે જે કાઉન્સ અંદર છે ક્યાં લાગશે ક્રિયા. તો 3 સ્ટાર 5 - 7 is equal to 3 star 5 - 7 is -2. So 3 minus -2 minus plus 3 plus 2 is 5. તો તમારો આ જવાબ અને આ જવાબ સરખો આવ્યો નથી આવ્યો. એટલે શું કહેવાશે કે જૂથના નિયમનું પાલન કરતું નથી. અહીં 3 star 5 star 7 is equal to 3 star 5 star 7 sorry does not equal to 3 star 5 star 7. માટે જૂથના નિયમનું પાલન કરતું નથી. ક્લિયર થઈ ગયું ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર. ઓકે, હવે જોઈએ આપણે સેકન્ડ શું આપ્યું છે કે q પર વ્યાખ્યાયિત શું આપ્યું છે કે q પર વ્યાખ્યાયિત a સ્ટાર b is equal to ab plus 1. એ દ્વિક્રિયા છે કે નહીં એ ચેક કરવાનું છે અને સમક્રમી અને જૂથના નિયમ પાલન કરે છે કે નહીં એ ચેક કરવાનું છે આપણે. તો q એટલે શું તમારી સબની સંખ્યાઓનો ગણ. ઓકે, તો સબની સંખ્યાની અંદર તમારી કઈ સંખ્યા આવે છે p/q સ્વરૂપની સંખ્યાઓ આવે છે બરાબર કે જેની અંદર છેદ તમારો 0 થવો જોઈએ નહીં. તો એમાં ધન સંખ્યાનો પણ સમાવેશ થશે. તો આપણે a અને b જે લેવાના છે એ તમારી કોઈ પણ ધન સંખ્યા આપણે લઈ લેશું અને એના માટે આપણે જે કન્ડિશન આપી છે દ્વિક્રિયા થાય છે કે નહીં એ આપણે ચેક કરીશું. તમે અપૂર્ણાંક સંખ્યા પણ લઈ શકો છો બરાબર. ચલો સ્ટાર્ટ કરીશું. સેકન્ડ તો q પર વ્યાખ્યાયિત સ્ટાર q પર વ્યાખ્યાયિત છે તો q સ્ટાર q to q. ઓકે, એના પર શું આપ્યું છે કે a સ્ટાર b is equal to ab plus 1. તો a અને b ની વેલ્યુ તમે કોઈ પણ લઈ શકો છો p/q સ્વરૂપે તમે લઈ શકો. ઓકે, હવે હું q બરાબર લઉં છું 3 and sorry a is equal to 3 and b is equal to 5 belongs to q. p/q સ્વરૂપની છે તેના પૂર્ણાંક સંખ્યાનો પણ સમાવેશ થાય બરાબર. તો હવે ચેક કરશું આપણે 3 સ્ટાર a સ્ટાર b is equal to 3 સ્ટાર 5. હવે જો a સ્ટાર b બરાબર તો શું છે તો જે બી તમે સંખ્યા લેશો એ બેનો ગુણાકાર એના વત્તા 1 કરી દેવાનો છે બરાબર. તો 3 અને 5 સંખ્યા લીધી આપણે તો એ બે સંખ્યાનો ગુણાકાર એટલે 3 * 5 વત્તા 1 લખી દેવાનો. ઓકે, તો 5 તારી 15 15 ને 16 અને 16 belongs to q થશે બરાબર. માટે સ્ટાર એ q પરની દ્વિક્રિયા છે. દ્વિક્રિયા છે
મતલબ હવે એના પછી આપણે સમક્રમી ચેક કરવાનું છે અને જૂથના નિયમનું પાલન કરે કે નહીં એ ચેક કરવાનું છે. ઓકે, સમક્રમી માટે આપણે જોયું ફર્સ્ટ એક્ઝામ્પલ લીધું કે a સ્ટાર b b સ્ટાર એ તમારું થવું જોઈએ. તો a અને b લઈ લઈએ. તો a = 3, b = 5 લઉં છું, belongs to q. હવે a સ્ટાર b = 3 સ્ટાર 5. તો a સ્ટાર b તમને શું આપ્યું છે ab + 1 એટલે બે સંખ્યાનો ગુણાકાર વત્તા 2 તો 3 × 5 + 1 5 તારી 15 ને 16 થશે. 16 belongs to q. હવે સપોઝ શું લઈ લેવાનું આપણે b સ્ટાર a થાય છે કે નહીં એ જોવાનું. તો b સ્ટાર a માટે ચેક કરીશું. તો 5 તમારો આગળ આવી જશે સ્ટાર t. તો હવે 5 × 3 + 1 5 તારી 15 ને 16 belongs to q. માટે શું થવાનું તમારું આ સમક્રમી છે. કારણ કે a સ્ટાર b = શું થાય છે b સ્ટાર a. હવે જૂથના નિયમ માટે તો શું ચેક કરવાનું a સ્ટાર b સ્ટાર c = a સ્ટાર b સ્ટાર c. તમારે ત્રણ સંખ્યા લેવી પડશે એના માટે. તો લઈ લઈએ આપણે 3 5 અને લઈ લઈશું આપણે 2 belongs to q. હવે આમાં કિંમતો મૂકીશું. તો a સ્ટાર b સ્ટાર c ની અંદર તો a ની કિંમત છે આપણે a = 3 લીધા છે, b = 5 and c = 2. તો 3 સ્ટાર 5 સ્ટાર 2 = હવે પહેલા જે કાઉન્સમાં આપ્યું છે એના પર પ્રક્રિયા કરવાની છે આપણે. ઓકે, તો 3 × 5 બે સંખ્યાઓનો ગુણાકાર +1 સ્ટાર 2 3 વચ્ચે આમ 15 15 ને 16 સ્ટાર 2. હવે 16 સ્ટાર 2 છે તો હવે તમારી બે સંખ્યા કઈ કઈ આવી તો 16 અને 2. તો 16 અને 2 નો ગુણાકાર વત્તા શું આવશે 1. 16 × 2 = 32 ને 33 આવ્યા. ઓકે, હવે શું ચેક કરશું આપણે આ કન્ડિશન માટે. તો શું આવશે 3 સ્ટાર 5 સ્ટાર 2 = 3 સ્ટાર 5 × 2 એટલે 5 × 10 વત્તા 1 બરાબર 10 ને 1 તમારું થઈ જશે 11. 3 સ્ટાર 11. હવે આના માટે શું આવશે બે સંખ્યાનો ગુણાકાર તો 3 × 11 અને વત્તા 1 11 33 33 શું થઈ જવાના તમારા 34. તો આ શું આવ્યું 33 અને આ તમારું 34 આવ્યું. તો બંને સરખા નથી માટે શું કહેવાશે કે જૂથના નિયમનું પાલન કરતા નથી. 3 સ્ટાર 5 સ્ટાર 2 = 3 સ્ટાર 5 સ્ટાર 2 અને ડઝ નોટ ઇક્વલ ટુ આવશે. માટે શું કહેવાશે કે જૂથના નિયમનું પાલન થતું નથી. ઓકે, તમે આ સંખ્યા મૂકીને પણ ચેક કરી શકો અથવા તો સપોઝ આપણે ખાલી a અને b જનરલ ફોર્મ માટે લઈ લઈએ. તો જો સમક્રમી માટે ચેક કરવું હોય તો શું આવશે સમક્રમી માટે મારે ચેક કરવું છે તો a સ્ટાર b બરાબર તો ab + 1 છે બરાબર. હવે b સ્ટાર a b સ્ટાર a તો એની જગ્યા પર શું આવી જવાનું b અને b ની જગ્યા પર a +1. હવે તમે 2 અને 3 નો ગુણાકાર કરો તો પણ 6 આવવાનો. તો 3 અને 2 નો ગુણાકાર કરો તો પણ 6 આવશે. એટલે કે તમે ક્રમ ચેન્જ કરો તો આમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ab + 1 એટલે તમારું a સ્ટાર b અને b સ્ટાર a તમારું કેવું થઈ ગયું સરખું થઈ ગયું. માટે શું કહેવાય એ સમક્રમી છે બરાબર. તો તમે આ સંખ્યા જો નહીં મૂકવી હોય અને તમે આ લખવું હોય તો પણ ચાલશે બરાબર જનરલ ફોર્મ. હવે જૂથના નિયમ માટે જો આપણે ચેક કરીએ તો a સ્ટાર b સ્ટાર c માટે લઈ લઈએ. તો આ બે નો ગુણાકાર એટલે ab + 1 સ્ટાર શું આવે છે c આવે છે બરાબર. a સ્ટાર b બરાબર શું છે ab + 1 છે બરાબર. તો આપણે ab + 1 + c લઈ લીધું. હવે શું આવે છે તો આ તમારી આખી સંખ્યા થઈ ગઈ. સપોઝ આ a છે બરાબર. હવે આપણે આના ઉપર આ a સ્ટાર b જે તમારું આપ્યું છે ab + 1 એ લગાવવાનું છે. તો આનો અને આનો ગુણાકાર તો ab + 1 × c પ્લસ શું આવશે તમારું +1 આવશે. તો આ ab a b c +1 × c c +1 આવવાનું. તો abc + c શું આવ્યું 1 આવ્યું. હવે શાના માટે ચેક કરશું a સ્ટાર અહીં લખું છું. તમે આ બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો એટલા માટે તમને બતાવી દીધું છે. તો આ a સ્ટાર
બી સ્ટાર સી. હવે જે કૌંસમાં આપ્યું છે એના પર પહેલા પ્રક્રિયા કરશું આપણે. તો બી સ્ટાર સી હોય તો શું આવે છે? આ બેનો ગુણાકાર વત્તા 1 લખી દેવાનો. તો એ સ્ટાર બીસી પ્લસ 1. હવે આ તમારી બે સંખ્યા થઈ. સપોઝ આ તમારું બી છે ના એ છે, તો એ સ્ટાર બી બરાબર પ્લસ 1 એટલે કે આ બેનો ગુણાકાર કરવાનો પ્લસ 1 લખી દેવાનું. તો a into bc plus 1 plus 1. હવે આ a b c plus a into 1 is a plus 1. તો આ તો શું આવી ગયું? a b c plus a plus 1 અને આ a b c plus c plus 1. તો આ તમારું c a અને c એ બંને કેવા આવ્યા? અલગ અલગ આવ્યા. માટે a star b star c a star b star c does not equal to a star b star c. ક્લિયર થયું? તો તમારે abc માટે લખવું હોય તો પણ આ રીતે લખાશે. તો તમે સંખ્યા બુક લઈને ચેક કરો તો પણ ચાલશે. ઓકે. હવે થર્ડ નંબર જે આપ્યું છે એ લઈ લઈએ. થર્ડ શું આપ્યું છે તમને? ઇમ્પોર્ટન્ટ છે કે q પર વ્યાખ્યાયિત a સ્ટાર b શું આપ્યું છે? ab/2. હવે q પર વ્યાખ્યાયિત q આપણે શું લીધું છે? q તમારું શું કહેવાય? સમય સંખ્યાઓનો ગણ છે કે જેની અંદર p/q સ્વરૂપની સંખ્યાઓ પણ આવે. બરાબર? p/q સ્વરૂપની સંખ્યાઓ આવે છે એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ પણ એની અંદર આવે. ઓકે. તો આપણે એક પૂર્ણાંક સંખ્યા લઈ લઈશું અને આપણે p/q સ્વરૂપની અપૂર્ણાંક સંખ્યા લઈ લઈશું અને આપણે એના માટે ચેક કરીશું. ઇમ્પોર્ટન્ટ છે. થર્ડ જોઈ લઈએ આપણે. થર્ડ શું આપ્યું છે કે q પર વ્યાખ્યાયિત છે. તો થર્ડ સ્ટાર q ક્રોસ q ટુ q અને શું વ્યાખ્યાયિત કરીને આપેલું છે? a સ્ટાર b is equal to ab/2. શું ચેક કરવાનું ફર્સ્ટ આપણે એ સમક્રમિક છે કે સોરી સમક્રમી નહીં, દ્વિક્રિયા થાય છે કે નહીં એ પહેલા આપણે ચેક કરવાનું. તો શું કરીએ કે બે આપણે સંખ્યા લઈ લઈએ. તો a is equal to હું લઈ લઉં 4 અને b બરાબર લઈ લઉં છું 1/2. સામાંથી બંને સંખ્યા q માંથી લીધી આપણે. ઓકે. હવે a સ્ટાર b is equal to 4 સ્ટાર 1/2. ઓકે. હવે આ શું છે કે તમે કોઈ પણ બે સંખ્યા લેશો એ બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 2. તો તમે 4 અને 1/2 બે સંખ્યા લીધી છે તો એનો ગુણાકાર કરીએ 4 1/2 ભાગ્યા 2. બરાબર? આ 2 તમારે કેન્સલ એટલે અંશમાં તમારું શું આવી જવાનું 2. તો આ તમારું 2/2 2 કેન્સલ એટલે શું આવી જવાનું 1 and 1 belongs to q. તો શું થશે તમારું? માટે સ્ટાર એ q પર ની દ્વિક્રિયા છે. તો એ અહીં બીજી જગ્યા પર તમે કોઈ પણ સંખ્યા લઈ શકો છો. દ્વિક્રિયા આવી ગઈ માટે શું આવવાનું? આપણે સમક્રમી માટે ચેક કરવું પડશે અને ચોથા નિયમ માટે આપણે ચેક કરવું પડશે. તો સમક્રમી માટે પણ આપણે બે સંખ્યા લઈ લઈશું એ બંને ઇક્વલ થાય છે કે નહીં. સેકન્ડ સમક્રમી માટે શું ચેક કરવાનું? a સ્ટાર b is equal to b સ્ટાર a થવું જોઈએ તમારું. તો a બરાબર લીધા છે આપણે 4 અને b બરાબર લીધા છે 1/2 belongs to q. a સ્ટાર b is equal to 4 સ્ટાર 1/2. તો બે સંખ્યાઓનો ગુણાકાર a સ્ટાર b તમને શું ડિફાઇન કરીને આપેલો છે? એ બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા 2. તો 4 into 1/2/2. તો આ તમારા 2 2 કેન્સલ તો 2/2 રહેશે. આ 2 કેન્સલ એટલે 1 belongs to q. હવે આપણે ચેક કરશું b સ્ટાર a માટે. તો b સ્ટાર a ઈ તમારા શું છે? 1/2 છે અને a તમારા શું છે? 4 is equal to આ બેનો ગુણાકાર ભાગ્યા 2. તો 1/2 into 4/2. ફરીથી 2 2 કેન્સલ 2/2 2 કેન્સલ એટલે શું આવી જવાનું 1 belongs to 1. એટલે a સ્ટાર b બરાબર શું થઈ જાય તમારું? b સ્ટાર a. માટે a સ્ટાર b is equal to b સ્ટાર a. આપણે જનરલ ફોર્મ માટે ચેક કરીએ તો શું આપે છે કે a સ્ટાર b બરાબર તો ab/2 છે. સપોઝ મને જો b સ્ટાર a માટે ચેક કરવું હોય તો 3 ગુણ્યા 2 કરું કે 2 ગુણ્યા 3 કરું તો એ બંને વસ્તુ એક જ છે. એનો ગુણાકાર બંનેનો 6 જ આવવાનો. ઓકે. તો આને હું ba લખી દઉં તો આપણે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? અને બંને સરખા છે. બરાબર? આ તમારું ba થશે. b સ્ટાર a બરાબર ba/2. તો b into a લખું કે a into b લખું એ બંને વસ્તુ સરખું જ છે.
તો આ તમારું b સ્ટાર એ પર શું થઈ જવાનું ab/2 એટલે a સ્ટાર b બરાબર b સ્ટાર a মানে શું કહેવાશે આ સમક્રમી છે ઓકે હવે શાના માટે ચેક કરવાનું આપણે કે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં ઓકે તો ત્રણ સંખ્યા લઈ લેશું આપણે એના માટે તો આ આપણે લીધી છે 4 1/2 1 અથવા તો 6 લઈ લો 6 belongs to q હવે આપણે ત્રણ સંખ્યા માટે ચેક કરશું તો 4 સ્ટાર 1/2 સ્ટાર 6 તો આ બે સંખ્યા પર આપણે જે કૌંસમાં આપ્યું છે એના પર પહેલા પ્રક્રિયા કરશું તો બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 2 સ્ટાર 6 is equal to હવે આ તમારું 2 તો કેન્સલ અને 2 અંતર છે માંથી કેન્સલ એટલે બાકી શું બચશે 1 અને 1 સ્ટાર 6 હવે આ બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 2 તો 1 into 6 ભાગ્યા 2 તો 2 કેન્સલ એટલે બાકી શું બચ્યું 3 માટે તમારું આ શું આવ્યું 4 સ્ટાર 1/2 સ્ટાર 6 બરાબર શું થયું is equal to 3 આવે છે હવે આપણે એના બીજા કેસ માટે ચેક કરશું 4 સ્ટાર 1/2 સ્ટાર 6 is equal to 4 સ્ટાર હવે આ બે સંખ્યાનો ગુણાકાર તો 1/2 into 6 ભાગ્યા 2 હવે આ 2 કેન્સલ તો અંશમાં શું આવી જવાનું 3 એટલે આ તમારું 4 સ્ટાર 3/2 થઈ જશે હવે ફરીથી આ બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 2 કરવાના આપણે is equal to 4 into 3/2 ભાગ્યા 2 હવે આ તમારા 2 કેન્સલ થઈ જવાના બરાબર આ 2 કેન્સલ તો બાકી શું રહી જવાનું 3 અને આ તમારું શું આવેલું હતું 3 આવેલું હતું બરાબર એનો મતલબ શું કે તમારું 4 સ્ટાર 1/2 સ્ટાર 6 is equal to 4 સ્ટાર 1/2 સ્ટાર 6 અને શું થશે કે જૂથના નિયમનું પાલન કરે છે જૂથના નિયમનું પાલન કરે છે ઓકે તો હવે આના માટે આપણે abc માટે ચેક કરીએ પછી તમે બેમાંથી એક લખશો બરાબર જે તમને ઈઝી લાગે એ ચાલશે તો આ a સ્ટાર b સ્ટાર c માટે ચેક કરીએ તો આ બે સંખ્યાનો ગુણાકાર a સ્ટાર b તમને શું કહે છે બે સંખ્યાનો ગુણાકાર ભાગ્યા 2 તો આ ab/2 હવે શું કરવાનું છે સ્ટાર c કરવાનું છે તો હવે આ સંખ્યા અને c નો ગુણાકાર ભાગ્યા 2 તો ab/2 into c/2 તો હવે abc ગુણાકાર 2 તમારો છેદમાં જશે એટલે 2 into 2 is 4 ઓકે હવે આના માટે ચેક કરશું કે a સ્ટાર b સ્ટાર c શું થાય તો a સ્ટાર હવે આપણે જે કાઉન્સ છે b અને c એના પર પ્રક્રિયા કરવાનું છે તો bc/2 હવે આ બે સંખ્યા થઈ તમારી તો a બે નો ગુણાકાર a into bc/2 ભાગ્યા 2 તો abc 2 છેદમાં જશે એટલે abc/4 ઓકે તમારું આ બંને શું સરખું આવ્યું એ શું કહેવાશે જૂથના નિયમનું પાલન કરે છે જોઈ લો નંબર 4 જોઈ લઈએ હવે સો આપણે z પ્લસ પર તો z પ્લસ 4 જોઈશું z પ્લસ એટલે શું થવાનું તમારા ધન પૂર્ણાંકોનો ગણ ઓકે હવે એના પર વ્યાખ્યાયિત શું આપેલું છે કે a સ્ટાર b is equal to 2 raised to ab 2 raised to ab એ દ્વિક્રિયા છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે અને z પ્લસ એટલે 1 2 3 બધી પોઝિટિવ સંખ્યા જ આપણે લેવાની છે તો a અને b લઈ લઈએ a is equal to 2 and b is equal to 3 belongs to z plus હવે આમાં કિંમત મૂકીશું તો a star b is equal to 2 star 3 તો 2 raised to 2 into 3 2 into 3 is 2 raised to 6 ઓકે તો પહેલા તમે 6 ઘાત કરશો તો તમારો જવાબ શું આવશે 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 તો 64 belongs to z માટે તમારું શું થઈ જશે સ્ટાર a દ્વિક્રિયા છે ઓકે સ્ટાર એ z પરની દ્વિક્રિયા છે હવે સમક્રમી માટે ચેક કરી લઈએ સમક્રમી માટે ચેક કરશું તો બે સંખ્યા લઈ લઈએ a સ્ટાર b બરાબર b સ્ટાર થવું જોઈએ તમારું તો a સ્ટાર b 2 3 લઈ લઉં છું 2 3 belongs to q તો a સ્ટાર b is equal to 2 સ્ટાર 3 and 2 સ્ટાર 3 બરાબર શું લખાય છે તો a સ્ટાર b બરાબર શું આપ્યું છે તો 2 ના ઘાતમાં આ બે સંખ્યાનો ગુણાકાર 2 ના ઘાતમાં
2 ના ઘાતમાં 2 સંખ્યાનો ગુણાકાર 3 દુ 6 અને અત્યારે આપણે જોયું કે 2 6 બરાબર શું થાય છે 64 થાય છે and 64 belongs to z. ઓકે હવે b સ્ટાર a માટે ચેક કરીએ તો b સ્ટાર a એટલે કે 3 સ્ટાર 2 તો 2 રેઝ ટુ 3 into 2 એ પણ 6 થવાનું 2 ના ઘાતમાં 2 સંખ્યાનો ગુણાકાર તો એ પણ તમારું શું 64 થશે 64 belongs to z માટે a સ્ટાર b is equal to b સ્ટાર a માટે શું કહેવાશે સમક્રમી છે. હવે આપણે ચેક કરીએ તેના માટે જૂથના નિયમ માટે તમે આ ab લઈને પણ ચેક કરી શકો છો શું આવશે તો 2 રેઝ ટુ ab a સ્ટાર b 2 રેઝ ટુ ab અને b સ્ટાર એ તમારું શું આવવાનું 2 રેઝ ટુ ba પણ તમે b અને a નો ગુણાકાર કરો કે a અને b નો ગુણાકાર કરો બધી વસ્તુ સરખી જ છે બરાબર એટલે બધી વસ્તુ શું આવશે તમારી સમક્રમી છે એવું કહેવાશે. જૂથના નિયમ માટે જોઈએ તો 2 જૂથનો નિયમ એના માટે હું લઈ લઉં છું 2 3 1 belongs to z. ત્રણ સંખ્યા માટે ચેક કરશું આપણે તો 2 સ્ટાર 3 સ્ટાર 1 તો 2 ના ઘાતમાં a સ્ટાર b બરાબર શું છે તો 2 ના ઘાતમાં આ બે સંખ્યાનો ગુણાકાર 3 અને 2 નો ગુણાકાર 3 દુ 6 સ્ટાર 1. હવે શું થવાનું તો 2 ના ઘાતમાં આ બે સંખ્યાનો ગુણાકાર થવાનો તો 2 રેઝ ટુ 6 into 1 થશે. ઓકે મને જગ્યા પર હું લઈ લઉં 3 5 લઈ લઉં ઓકે તો 2 સ્ટાર 5 થશે તો શું આવશે તમારું આ બે સંખ્યા અને a સ્ટાર b શું આપ્યું છે કે 2 ના ઘાતમાં આ બે સંખ્યાનો ગુણાકાર તો હવે આપણે આ બે સંખ્યાનો ગુણાકાર 2 ના ઘાતમાં લખવાનું છે તો 2 રેઝ ટુ 6 into 5 થવાનું. ઓકે હવે 2 સ્ટાર 3 સ્ટાર 1 માટે ચેક કરીએ તો 2 સ્ટાર જે કાઉન્સ આપ્યું છે એના પર પ્રક્રિયા પહેલા કરવાનો તો 2 ના ઘાતમાં આ બે સંખ્યાનો ગુણાકાર 3 into 1 તમારે શું થઈ જવાના 3 થઈ જશે. હવે આ બે પર પ્રક્રિયા કરવાનું છે તો 2 રેઝ ટુ આ બે સંખ્યાનો ગુણાકાર તો 2 into 2 રેઝ ટુ 3 થશે એટલે આ તમારું શું થઈ જવાનું 2 into 2 રેઝ ટુ 4 તો આ અને આ તમારું સરખું છે નથી માટે 2 સ્ટાર 3 સ્ટાર 1 is not equal to 2 raised to 4 એટલે 2 દુ 4 2 8 દુ 16 એટલે 2 raised to 16 થશે બરાબર 2 raised to 6 into પાછું 5 છે એટલે બધી તમારા સરખા આવવાના નહીં માટે 2 સ્ટાર 3 સ્ટાર 1 માટે જૂથના નિયમનું પાલન થતું નથી. ઓકે તમે a b c માટે તમે ચેક કરી શકો છો. હવે આપણે જોઈશું 5 તો શું આપ્યું છે કે z પર વ્યાખ્યાયિત a સ્ટાર b બરાબર તમે જે પહેલી સંખ્યા લખશો બીજી સંખ્યાને શામાં લખવાનું તમારે ઘાતાંકમાં લખવાનું છે તમે એટલે ડિફાઇન કરીને આપ્યું છે એના માટે જોઈ લઈએ આપણે સમક્રમિક છે કે નહીં તો a સ્ટાર b is equal to a raised to b. ઓકે ચેક કરશું આપણે એના માટે તો લઈ લઈએ બે સંખ્યા 2 3 belongs to z plus એટલે ધન સંખ્યાઓનો ગણ તો હવે 2 સ્ટાર 3 is equal to 2 b ક્યાં લખવાનો છે ઘાતમાં 2 raised to 3 2 દુ 4 દુ 8 થશે અને 8 belongs to z plus યસ પણ આ તમારે શું થવાનું કે સ્ટાર એ z પર દ્વિજ ક્રિયા છે. હવે ચાલો આપણે ચેક કરીએ સમક્રમી માટે તો સમક્રમી 2 3 belongs to z plus તો 2 સ્ટાર 3 એના માટે શું થવાનું કે પહેલી સંખ્યા આ રીતે લખવાની અને જે બીજી સંખ્યા છે એ તમારે 2 ના ઘાતમાં લખવાની એટલે 2 raised to 3 is equal to 8. હવે 3 સ્ટાર 2 માટે ચેક કરશું તો પહેલી સંખ્યા તમારી નીચે આવશે અને બીજી સંખ્યા ઘાતમાં તો 3 × 9 થયા તો આ બધું શું થઈ ગયું ઇક્વલ નથી માટે 2 સ્ટાર 3 does not equal to 3 સ્ટાર 2 માટે શું આવવાનું એટલે તમારું સમક્રમી નથી. ઓકે સરખું નથી થયું એટલે હવે જૂથના નિયમ માટે ચેક કરીએ જૂથનો નિયમ હવે એના માટે શું કરશું તો 2 3 1 belongs to z plus લઈ લો અને 2 સ્ટાર 3 સ્ટાર 1 2 સ્ટાર 3 હોય તો શું લખાશે જો a સ્ટાર b હોય તો a ના ઘાતમાં b તો 2 ના ઘાતમાં લખાશે 3 સ્ટાર 1. હવે ધ્યાન આપજો હવે શું કરવાનું તો a ના ઘાતમાં લખવાનું છે આપણે b તો આ તમારું a થયું 2 raised to 3 a ના ઘાતમાં શું આવવાનું 1 બરાબર. હવે 2 સ્ટાર 3 સ્ટાર 1 માટે ચેક કરીએ
તો પહેલા આ બે સંખ્યાનો કરવાનો બરાબર. તો શું આવે છે કે a ના ઘાતમાં b એટલે કે પહેલી સંખ્યાના ઘાતમાં બીજી સંખ્યા તો 2 સ્ટાર 3 રેઝ ટુ 1 થવાનું. ઓકે, હવે શું આવશે તો શું થવાનું? હવે આ બે સંખ્યા બાકી રહી તો 2 ના ઘાતમાં 3 રેઝ ટુ 1. ઓકે, તો શું થઈ ગયું તમારું આ 2 રેઝ ટુ 3. ઓકે, તો આ તમારું શું થઈ ગયું? બંને સરખું થઈ ગયું. અને 2 સ્ટાર 3 સ્ટાર 1 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 1. અને જૂથના નિયમનું પાલન કરે છે. આપણે શું કરીશું? આપણે AB માટે લઈ લઈએ તો આ A સ્ટાર B સ્ટાર C જો લઈ લઈએ તો શું થઈ જશે? પહેલા આ બેનું કરવાનું તો A ના ઘાતમાં B સ્ટાર C. હવે શું થશે કે A રેઝ ટુ B અને C તમારા શું થઈ જવાના? ઘાતમાં જવાના. ઓકે, તો હવે બીજું માટે ચેક કરીશું A સ્ટાર B સ્ટાર C. તો જે પહેલા કાઉન્સ આપ્યો હોય એનું કરવાનું, આપણે ક્રિયા કરવાની. તો A સ્ટાર B ના ઘાતમાં C થઈ જશે બરાબર. હવે આ બે સંખ્યા આપશે તમને તો શું કરવાનું કે પહેલી સંખ્યાના ઘાતમાં બીજી સંખ્યા તો એ રેઝ ટુ 3 ક્લિયર થયું. તો આ તમારું જૂથના નિયમનું પાલન કરે છે એવું આવ્યું, પરંતુ એ સમક્રમી નથી. ઓકે, હવે જોઈ લઈશું આપણે લાસ્ટ શું છે આપણું r માઇનસ 1 પર વ્યાખ્યાયિત a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ a છેદમાં b પ્લસ 1. ઓકે, આ તમારું ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો આપણું છે 6 r માઇનસ 1 એટલે કે તમારે આ તમારી વાસ્તવિક સંખ્યાનો ઘટ છે, પરંતુ એના અંદરથી -1 સિવાય તમારી તમામ સંખ્યા તમે લઈ શકો છો, પણ -1 લેવાશે નહીં. કેમ? કારણ કે તમે -1 મૂકશો તો તમારો છેદ શું થઈ જવાનો? 0. તો એ તમારી વાસ્તવિક સંખ્યા રહેશે નહીં અને આ તમારું પદ અવ્યાખ્યાયિત થઈ જશે. ઓકે, તો -1 અને a સ્ટાર b બરાબર આપ્યું છે a ના છેદમાં b પ્લસ 1. હવે વિક્રિયા છે કે નહીં એ ચેક કરીએ તો એના માટે બે સંખ્યા લઈ લો. a ઇઝ ઇક્વલ ટુ લઈ લો 9 અને b ઇઝ ઇક્વલ ટુ 2. 9 2 બિલોંગ્સ ટુ r. હવે a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ એ તમે કેટલા લીધા? 9 અને b આપણે 2 લીધા છે. કિંમત મૂકી દઈએ. a આપણે અંશમાં મૂકવાના છે એટલે 9 છેદમાં 2 પ્લસ 1 and 9/3. 3 તમારે કેન્સલ એટલે બાકી શું કરવાના તમારે 3 and 3 belongs to r -1. ઓકે, અને શું થશે? માટે સ્ટાર એ r પરની દ્વિક્રિયા છે. હવે આ દ્વિક્રિયા આવી ગયું માટે આપણે એના માટે શું ચેક કરવાનું? સમક્રમી છે કે નહીં અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. તો સમક્રમી માટે ચેક કરીએ. બે સંખ્યા લઈ લેશું 3 અને 5 લઈ લઉં. હવે 3 5 belongs to r -1. તો a સ્ટાર b is equal to 3 સ્ટાર 5. તો એ તમારે સામે લખવાના છે, અંશમાં લખવાના છે તો 3 ઉપર લખી દો અપર b plus 1 એટલે બીજી સંખ્યા વત્તા a. તો બીજી સંખ્યા કઈ છે? 5. તો 5 plus 1 તો 3/5 plus 1 is 6 અને આ તમારું શું થઈ જવાનું? 1/2. 3 3 કેન્સલ. હવે b સ્ટાર a માટે ચેક કરીએ તો b તમારા શું છે? 5 and a કેટલા છે? 3. ઓકે, હવે a તમારે ક્યાં મૂકવાના? તમારી પહેલી સંખ્યા હોય અંશની અંદર અને બીજી સંખ્યા વત્તા 8. 5/3 plus 1 is 4. હવે આ સંખ્યા અને આ સરખી છે? નથી. માટે શું કહેવાશે? કે સમક્રમી નથી. does not equal to b સ્ટાર a માટે સમક્રમી નથી. હવે જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ ચેક કરી લઈએ. તો જૂથનો નિયમ 3 2 3 5 belongs to લઈ લઉં છું r -1. તો 2 સ્ટાર 3 સ્ટાર 5 પહેલા આપણે જે કાઉન્સ આપ્યું છે એના માટે કરીશું. તો જે તમારી પહેલી સંખ્યા છે એ અંશમાં અને બીજી સંખ્યા છેદમાં વત્તા 1 સ્ટાર 5 is equal to 2/3 plus 1 is 4 સ્ટાર 5 is equal to 1/2 સ્ટાર 5. હવે આના બરાબર શું લખાશે? હવે આ બે વચ્ચે પ્રક્રિયા કરવાની છે આપણે. તો અંશ તમારો પહેલી સંખ્યા તમારી અંશની અંદર અને છેદની અંદર બીજી સંખ્યા વત્તા 1 તો 5 plus 1 is equal to 1/2. 5 plus 1 is 6. હવે 2 તમારા છેદમાં આવી જશે તો શું આવી જવાનું? 1/12 and 1/12 is obviously belongs to r -1. Okay,
હવે શું જોવાનું છે આપણે 2 સ્ટાર 3 સ્ટાર 5 મળે તો 2 સ્ટાર હવે પહેલી સંખ્યા તમારી અંશમાં અને બીજી સંખ્યા વત્તા 1 એટલે 5 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 બાય 5 પ્લસ 1 ઇઝ 6 એટલે તમારે શું જવાનું 2 સ્ટાર 1 બાય 2 3 3 કેન્સલ હવે પહેલી સંખ્યા તમારી અંશમાં બીજી સંખ્યા છેદમાં વત્તા 1 ઓકે ઇઝ ઇક્વલ ટુ લસાઅ લઈએ તો 2 બાય 1 plus 2 into 1 is 2 by 2 તો તમારા અંશમાં જશે તો 2 into 2 is 4 and 2 plus 1 is 3 હવે જો આપણે સરખું આવ્યું ના નથી માટે 2 સ્ટાર 3 સ્ટાર 5 does not equal to 2 સ્ટાર 3 સ્ટાર 5 અને જૂથના નિયમનું પાલન થતું નથી જૂથના નિયમનું પાલન થતું નથી ઓકે ક્લિયર થઈ ગયું તમને ઓકે તો આ તમારો ક્વેશ્ચન 2 આખો કમ્પ્લીટ થાય છે